નમસ્કાર. ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 12 એસપીસીસી વિષયની અંદર હવે આજે આપણે પુનરાવર્તન તરફ આગળ વધી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ આપણી 6 માસિક પરીક્ષાઓ ચાલુ થઈ રહી છે. એનો અભ્યાસક્રમ મેં તમને આની પહેલાં જે વિડીયો લેક્ચર મોકલેલો છે એની અંદર આપણે અભ્યાસક્રમ વિશેની ચર્ચા કરી છે. એ અભ્યાસક્રમના દરેક જે ચેપ્ટરો છે એના વિશેના ફરીથી પુનરાવર્તન કરીશું. કદાચ કોઈ વસ્તુ વિસરાઈ ગઈ હોય, ભૂલાઈ ગઈ હોય કે સમય જતાં જતાં ક્યારેક એવું બને કે આપણા મગજમાંથી પણ ઘણી બધી બાબતો સ્કીપ થતી હોય, તો એ સ્કીપ થઈ ગયેલી બાબતો જે છે ફરીથી આપણે રિવાઇન્ડ કરવાના છીએ, ફરીથી એને વાગોળવાના છીએ. પરીક્ષા નજીક આવી રહી છે, ધોરણ 12 છે, અને છતાં આપણે બહુ જ લાઇટલી આ વિષયને આપણે લઈ રહ્યા છીએ. તમને ખૂબ મજા આવતી હશે. આમ જોઈએ તો એસપીસીસી સબ્જેક્ટ જે છે એ તમને ભવિષ્યમાં ધંધાને લગતી કોઈ પણ બાબતોની અંદર કામ આવવાનો છે. એમાંય તે જે આ ચેપ્ટર છે એ ખૂબ અગત્યનું છે એવું આપણે કહી શકીએ છીએ. આ ચેપ્ટર જે છે એનું નામ છે ચેપ્ટર નંબર 3, આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર. આંતરવિભાગીય અને કર્મચારી વિષયક પત્ર વ્યવહાર જે સબ્જેક્ટ છે એમાં આપણે સૌથી પહેલાં જોઈ ગયા છીએ કે આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે શું. આંતરવિભાગીય પત્ર વ્યવહાર અને કર્મચારી વિષયક, આમાં 2 પાર્ટ પડી જાય છે. આંતરવિભાગીય પત્ર વ્યવહાર છે એક અલગ બાબત છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આંતરવિભાગીય જે પત્ર વ્યવહાર છે એમાં તમને ખ્યાલ આવી જાય કે 2 વિભાગ છે. આંતરવિભાગીય એટલે 2 વિભાગની વચ્ચે થતો જે પત્ર વ્યવહાર છે એને આપણે શું કહીએ છીએ? આંતરવિભાગીય પત્ર વ્યવહાર. હવે આપણે જાણીએ છીએ કે જેમ જેમ ધંધાઓ આગળ વધતા જાય એમ એમ ધંધાનો વિકાસ કરવા માટે એક સિટીની અંદર 3-4 શાખાઓ ખુલે, અથવા તો આપણું કોઈ અધર સિટીની અંદર કોઈ નવી બ્રાન્ચ છે ખોલવામાં આવે. આજે ધારો કે રિલાયન્સ છે તો એ રિલાયન્સની બ્રાન્ચ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર તમને જોવા મળશે. તો એ બ્રાન્ચ એટલે શાખા. એસબીઆઈ છે તો એસબીઆઈની શાખા તમને બધે જ જોવા મળે. ઇવન એક સિટીની અંદર અમુક વિસ્તારોની અંદર પણ એ જોવા મળે. આવું શા માટે? તો કે લોકોની સુવિધા માટે થઈને અને જે હરીફાઈઓ વધતી જાય છે એને પહોંચી વળવા માટે થઈને, લોકોને સુવિધા આપવા માટે થઈને એની શાખાઓ ખોલવામાં આવે છે. જ્યારે શાખાઓ ખોલવામાં આવે ત્યારે મેઇન ઓફિસ એટલે કે વડી ઓફિસ અથવા તો મેઇન ઓફિસ, મેઇન ઓફિસ અને વડી ઓફિસ હોય, બરાબર છે, તો વડી ઓફિસ અથવા તો વડી કચેરી, આપણે જેને કહી શકીએ વડી કચેરી એવો શબ્દ વાપરીએ. ઓફિસ અથવા તો કચેરી, કચેરીને આપણે ઓફિસ કહીએ છીએ. અને શાખા કચેરી, શાખા કચેરીને શું કહેવાય? બ્રાન્ચ ઓફિસ. તો આ 2 ઉદ્ભવમાં આવે. જ્યારે કોઈ એક ધંધો, ધારો કે એ એક જ છે ઓફિસ, તો એમનો તો કોઈ પ્રશ્ન જ નથી. પરંતુ જો આપણા ધંધાના વિસ્તાર માટે, ધંધાની હરીફાઈને પહોંચી વળવા માટે, ધંધાકીય પર્યાવરણને અનુકૂળ એવી જ્યારે આપણે શાખાઓ ખોલીએ છીએ ત્યારે મેઇન ઓફિસ હોય, એટલે કે મેઇન ઓફિસ વડી કચેરીથી નાની શાખાઓ ખોલવામાં આવે છે જેને આપણે બ્રાન્ચ ઓફિસ કહીએ છીએ. શું કહીએ છીએ? શાખા કચેરી કહીએ છીએ. તો હવે મેઇન ઓફિસથી એને કોઈ પત્ર વ્યવહાર મોકલવાનો થાય છે તો વડી ઓફિસથી શાખા ઓફિસે એ પોતે પત્ર વ્યવહાર કરે. અને શાખા ઓફિસે કંઈ પ્રશ્નો હોય તો એ ક્યાં મોકલશે? વડી ઓફિસે મોકલશે. તો આ જે પત્ર વ્યવહાર થાય છે એને કયો પત્ર વ્યવહાર કહેવામાં આવે છે? આંતરવિભાગીય પત્ર વ્યવહાર. આ એની મૂળ શાખા, મતલબ આ જે છે એ એની મુખ્ય ઓફિસ છે અને આ જે છે એની શાખા છે. શાખા એવો શબ્દ બ્રાન્ચ, બ્રાન્ચનો મતલબ શું થાય?
તમને એવો ક્યારેક શબ્દ થાય. બ્રાન્ચ એટલે શું? બ્રાન્ચ એટલે ડાળી. ડાળીને ગુજરાતીમાં કહેવાય શાખા. એક વૃક્ષ હોય, એક વૃક્ષનું થડ હોય, આ થડમાંથી એની ડાળી છૂટી પડે છે. આ જે છે એની શું થઈ? શાખા થઈ. આ એનું થડ થયું. આ મેઇન ઓફિસ છે એવું આપણે કહી શકીએ. આ મેઇન છે. આવા શબ્દ ઉપરથી આ બ્રાન્ચ શબ્દ ઉતરી આવેલો છે. ખાસ યાદ રાખજો. બ્રાન્ચ શબ્દ, શાખા શબ્દ ક્યાંથી આવ્યો? તો કે એક થડમાંથી જ્યારે કૂપળ ફૂટે, કૂપળમાંથી ડાળી થાય અને એમ કરીને ઘટાદાર વૃક્ષ બને. એ ઘટાદાર વૃક્ષ જે છે એ આપણો ધંધાકીય એકમ જેને આપણે કહી શકીએ છીએ. આપણી મેઇન ઓફિસ હોય. મેઇન ઓફિસ એટલે આપણું થડ. અહીંયાથી જ બધી શાખાઓ છૂટી પડે છે, બરાબર. અને અહીંયાથી આમ સરસ મજાનું વિશાળ વૃક્ષ તૈયાર થાય છે, તો એને શાખા કહેવામાં આવે છે. એટલે એના નામ ઉપરથી શાખા ઓફિસ એવો શબ્દ ઉતરી આવેલો છે. હવે આ જે પત્ર વ્યવહાર છે એને આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવાય. તો કે ધંધાની અંદર આવતા સતત જે પરિવર્તનો છે અને હરીફાઈયુક્ત ધંધાકીય જગતમાં ધંધાની પ્રગતિ અને સફળ સંચાલન માટે મોટી વ્યાપારી પેઢી કે સંસ્થાએ પોતાના જુદા જુદા વિભાગની સાથે સંકળાયેલું રહેવું પડે છે. નવા નવા પરિવર્તન કરવા માટે, ધારો કે જીએસટી આવ્યું, કોરોના આવ્યું એટલે COVID-19 આવ્યું, જીએસટી, COVID-19, આ બધી જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એણે પોતાની શાખાઓના કોન્ટેક્ટમાં રહેવું પડે છે. લોકડાઉન આવ્યું તો આ મેઇન ઓફિસે એની શાખા ઓફિસને એવા પત્રો લખવા પડે કે ભાઈ હવે લોકડાઉન છે, એનું પાલન કરવાનું છે કે નહીં. તો કર્મચારીને ક્યાંથી ખબર પડશે કે એનું પાલન કરવાનું છે કે નથી કરવાનું? જીએસટી આવ્યું તો જીએસટીનું પાલન અકાઉન્ટ વિભાગે કેવી રીતે કરવાનું છે, એની માટે વડી કચેરીએ શાખા કચેરીને જાણ કરવી પડે અને પત્રો લખવા પડે છે. આ પત્રો એટલા માટે લખવામાં આવે છે કારણ કે લાંબા ગાળા માટેની સાબિતી બને છે. બોલેલું ક્યારેક વિસરાઈ જાય પરંતુ લખેલું ક્યારેય વિસરાતું નથી. લખેલું ફરીને વાંચવા થાય છે. હું તમને ખ્યાલ હોય તો આપણે જે ટોપિક ભણતા હોય તેના મુદ્દાઓ જે અગત્યના છે હું તમને લખાવતી હોઉં છું કાયમ. તો એ શા માટે લખાવું છું? કારણ કે બોલેલું ક્યારેક ભૂલાઈ જાય. તમે લખેલું હશે તો તમે વાંચી શકશો. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેને લખવામાં પણ આળસ આવતી હશે, પરંતુ આ લખેલું એટલા માટે કે જ્યારે તમારી પરીક્ષા આવે ત્યારે તમારે કંઈ ન વાંચો અને મેં લખાવેલી વસ્તુ તમે વાંચો એટલે તમને આખા ટોપિક સમજાઈ જાય. તમને યાદ રહે એવી સરળ ભાષાની અંદર મેં તમને આખા ચેપ્ટર લખાવેલા છે. એક એક ટોપિક જે આપણે ભણતા હોઈએ છીએ, એક એક ટોપિકને હું તમને લખાવતી હોઉં છું. એનું કારણ જ એ છે કે તમને એ વસ્તુ યાદ રહે. સતત પરિવર્તનશીલ અને હરીફાઈયુક્ત ધંધાકીય વાતાવરણની અંદર જ્યારે વડી કચેરી છે એ શાખા કચેરીને, શાખા કચેરી વડી કચેરીને જ્યારે પત્ર મોકલે છે ત્યારે એને પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. એમાં જુદા જુદા હોદ્દા ધરાવતા અધિકારીઓ વચ્ચે પણ પત્ર વ્યવહાર થતો જોવા મળે છે. આંતરવિભાગીય પત્ર વ્યવહાર જે છે એને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહી શકાય છે. એને કેવો પત્ર વ્યવહાર કહી શકાય છે? તો કે સંસ્થાગત પત્ર વ્યવહાર કહી શકાય છે. તો આ છે આપણો પત્ર વ્યવહાર. આ પત્ર વ્યવહારમાં જુદા જુદા સ્વરૂપ હોય છે, જેમ કે નોટિસ, પરિપત્ર અને મેમો. એના 3 સ્વરૂપ છે, નોટિસ, પરિપત્ર અને મેમો. આ ત્રણેય વિશે આપણે જોઈશું, પરંતુ તમારી નોટબુકની અંદર તમારે પહેલાં નોંધવાનું છે. અમુક બાબતો જે અગત્યની છે એ વસ્તુ તમને નોંધાવડાવું છું. તમે તમારી નોટબુકની અંદર નોંધી લેજો. લખો, આંતરવિભાગીય પત્ર વ્યવહારને સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહેવામાં આવે છે. સંસ્થાગત પત્ર વ્યવહાર પણ કહેવામાં આવે છે. આવા પત્ર વ્યવહાર મોટા ભાગે જુદા જુદા વિભાગો વચ્ચે થતો હોય છે. જુદા જુદા વિભાગો વચ્ચે થતો હોય છે.
ધંધાકીય પેઢીની વડી કચેરીથી શાખાઓ સુધી તથા શાખાઓથી વડી કચેરી વચ્ચે થતા પત્ર વ્યવહારને આંતર વિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. આંતરવિભાગીય પત્ર વ્યવહાર કહેવામાં આવે છે. આ પત્ર વ્યવહારના 3 સ્વરૂપ હોય છે. 3 સ્વરૂપ હોય છે, જેમાં નોટિસ, પરિપત્ર અને મેમોના સ્વરૂપમાં આ પત્ર વ્યવહાર લખી શકાય છે. જુદા જુદા વિભાગો વચ્ચે મૌખિક સ્વરૂપમાં પત્ર વ્યવહાર થતો હોય છે, છતાં પણ આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત ઉદ્ભવે છે. આમ તો ટેલિફોનિક ચર્ચાઓ થઈ જતી હોય છે કે ભાઈ તમારે આ કરવાનું છે, મીટિંગ લેવાતી હોય, સેમિનાર લેવાતા હોય, ત્યારે ઘણી રીતે વાતચીત થતી હોય છે કે તમારે હવે આ કાર્ય કરવાનું છે. પરંતુ છતાં પત્ર વ્યવહારનું મહત્વ શું છે, તો એના વિશેની વાત કરીએ. આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત. શા માટેની જરૂરિયાત છે? આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત શા માટે છે? તો કે આંતરવિભાગીય પત્ર વ્યવહારમાં પત્ર સ્વરૂપે આપેલી માહિતીને લાંબા સમય સુધી જાળવી શકાય છે. જે માહિતી આપેલી છે એને આપણે લાંબા સમય સુધી સાચવી શકાય છે, લાંબા સમય સુધી જાળવી શકાય છે. માહિતીને આપણે ફાઇલિંગ કરી શકીએ છીએ. શું કરી શકીએ છીએ? માહિતીને ફાઇલિંગ કરી શકીએ છીએ. માહિતીને ફાઇલિંગ કરીને ભવિષ્યમાં એનો ઉપયોગ થઈ શકે. પહેલી વસ્તુ તો એ કે એને લાંબા સમય સુધી જાળવી શકાય છે. લાંબા સમય સુધી જાળવી શકાય. એક તો એને લાંબા સમય સુધી, પત્રો છે એ તમે જ્યાં સુધી સાચવો નહીં ત્યાં સુધી પત્રો ભૂલાઈ જાય એવું ન હોય. હા, તમે પત્ર રાખીને ક્યાંક ભૂલી જાવ એ બીજી વાત છે. પરંતુ આપણે કેમ કોઈ વ્યક્તિ આપણને કાંઈ વાત કીધી હોય તો આપણે એને ભૂલી જઈએ છીએ. તો પત્રમાં એવું નથી હોતું. પત્ર છે એમાં તમારા અક્ષરો છે, જ્યાં સુધી પત્ર તમે સાચવેલો હશે ત્યાં સુધી એને તમે પત્રને ખૂબ સારી રીતે એનું નિરીક્ષણ કરી શકો છો, ખૂબ સારી રીતે એનો અભ્યાસ કરી શકો છો. બીજું, ફાઇલિંગ કરી શકાય છે ને ભવિષ્યમાં એનો ઉપયોગ થઈ શકે છે. ફાઇલિંગ કરી ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. ભવિષ્યમાં તેનો ઉપયોગ, એક તો એનો ફાઇલિંગ કરી શકાય છે, ભવિષ્યમાં તેનો ઉપયોગ થઈ શકે છે. તમે એને સાચવીને એક પત્રકની જેમ મૂકી દો અને ભવિષ્યમાં તમારે એનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો. અથવા તો ભવિષ્યમાં કોઈ રેફરન્સની જરૂર પડી હોય તો તમે એ પત્રના આધારે રેફરન્સ કરી શકો છો. ક્યારે કોઈ પ્રશ્ન ઊભા થાય છે ત્યારે પત્ર વ્યવહારને આધારે એનું નિરાકરણ પણ થઈ શકે છે. એટલે કે આપણી માટે પત્રોનું મહત્વ, ને એમાંય જ્યારે ધંધાકીય પેઢી લઈને બેઠા હોય અને ઘણા બધા વિભાગો અને આપણી ઘણી બધી શાખાઓ હોય ત્યારે આપણે આ પત્રો જે છે સાચવી શકીએ છીએ.
ક્યારેક અનિચ્છનીય કે પ્રત્યક્ષ રીતે સંકોચ થાય એવી માહિતી નિસંકોચ જણાવી શકાય. અનિચ્છનીય બાબત હોય, અનિચ્છનીય બાબતને આપણે નિઃસંકોચ જણાવી શકીએ. નિઃસંકોચ. કોઈ અનિચ્છનીય બાબત હોય તો એને આપણે નિસંકોચ કહી શકીએ. ઘણી વખત આપણાથી કોઈ વડીલ હોય અથવા તો કોઈ એવી કક્ષાનો વ્યક્તિ હોય કે જેને આપણે કહી ન શકતા હોય, તો કોઈ એવી બાબત હોય કે જેને, ધારો કે કોઈ અત્યારે COVID-19ની પરિસ્થિતિ છે, દરેક ધંધા માટે, દરેક પેઢી માટે એના કર્મચારીઓ છે એ પોતે બહુ આગવું સ્થાન ધરાવતા હોય છે, પરંતુ બને એવો કે એને જ્યારે છૂટા કરવા પડે ત્યારે એને સંકોચ થાય કહેતા કે ભાઈ આટલા વ્યક્તિએ મારી માટે આટલું કામ કર્યું છે અને છતાં હું એને કેમ કહું કે હવે તમે નહીં આવતા. કારણ કે ઘણી બધી એવી પરિસ્થિતિઓ બની છે કે ધંધાર્થીઓ પણ નથી ઈચ્છતા કે પોતાના કર્મચારીઓ છે એને મૂકીને જાય, પરંતુ એ પરિસ્થિતિને આધીન એને એ પગલું જે છે એ અત્યારે લેવું પડે એવું છે, એ સ્ટેપ એને લેવો જ પડે એવો છે. તો કે એ વખતે એને પત્ર લખી શકાય છે. એટલે ઘણી બાબત એવી હોય છે કે અનિચ્છનીય હોય છે, તો એ નિસંકોચ રીતે આપણે એને જણાવી શકીએ છીએ. ઘણી વખત એવું થાય છે કે વિભાગો કે વડી કચેરી વચ્ચે થયેલા વિચારો કે માહિતીના આપલે જે છે એ દસ્તાવેજી પુરાવા તરીકે એનો ઉપયોગ થાય છે. બરાબર? વિચારો કે માહિતીની આપલે. અને બીજું શું કીધું છે? એક તો વિચારો કે માહિતીની આપલે થાય છે, અને સાથે સાથે બીજું શું કીધું છે? તો કે એ દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગી છે. દસ્તાવેજી પુરાવા તરીકે ઉપયોગી છે. એટલે કે વડી કચેરી વચ્ચે અને શાખા કચેરીની વચ્ચે પોતે વિચારોની આપલે થતી હોય છે, અને આ જે આપલે છે એ દસ્તાવેજી પુરાવા તરીકે કામ આવતી હોય છે. જે તે વ્યક્તિને લેખિતમાં સોંપવામાં આવેલ કામને કારણે ફરજ પ્રત્યે સભાન બને છે. બરાબર? તમે લેખિતમાં ફરજ પ્રત્યે સભાન બને છે. તમે કોઈ વ્યક્તિને જ્યારે લેખિતમાં માહિતી આપો છો ત્યારે એ લેખિતની જે માહિતી છે જેના દ્વારા એ પોતાના ફરજ ઉપર સભાન બને છે, પોતે સારો દેખાવ કરી શકે છે. એટલે ખાસ એ બાબત નોંધવા જેવી છે કે તમે કોઈ વ્યક્તિને કહો એના કરતાં, કોઈ વ્યક્તિ એવો હોય કે જે બહુ જલ્દી ભૂલી જતો હોય, ઘણા વ્યક્તિને તરત યાદ રહી જતું હોય, તો તમે જ્યારે એને લેખિતમાં આપો છો ત્યારે એ પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. બીજું એ છે કે આ ઓછું ખર્ચાળ અને વધુ અસરકારક માહિતી સંચાર છે. એક તો ઓછું ખર્ચાળ છે, વધુ અસરકારક. ખર્ચાળ છે. મૌખિકમાં કેવું હોય કે તમે તરત ઓન ધી સ્પોટ બોલી દો, જેમાં ખર્ચો નથી થતો, પરંતુ અહીંયા વધુ ખર્ચાળ નથી, થોડુંક ખર્ચાળ છે. તમારે પેન અને પેપરની જરૂર પડે, પરબીડિયાનો ખર્ચો થાય, પોસ્ટ કરવાનો ખર્ચો થાય. આ તો તમારી શાખા હોય, જો બારગામ હોય તો તમારે પોસ્ટનો ખર્ચો થાય, બાકી એ પણ કરવાની જરૂર નથી. તો બને છે એવું કે આ ખર્ચાળ પણ ઓછું છે અને અસરકારક વધારે છે. તો આટલી માહિતી એવી છે કે જેના લીધે પત્ર વ્યવહાર જે છે એની જરૂરિયાત અત્યારે આપણને પડી છે. તો વિદ્યાર્થી મિત્રો, ચલો તમારી નોટબુકની અંદર નોંધી લો. લખો, આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત. આંતરવિભાગીય પત્ર વ્યવહારની જરૂરિયાત. લાંબા સમય સુધી પત્રોની માહિતીને લાંબા સમય સુધી પત્રોની માહિતીને જાળવી શકાય છે. ફાઇલિંગ કરીને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરી શકાય છે.
નેક્સ્ટ લખો, ઘણી બાબતો અનિચ્છનીય હોય છે અથવા તો ઘણી બાબતો અનિચ્છનીય હોય છે અથવા તો તેને કહેવામાં સંકોચ થતો હોય છે. તો એવી માહિતીને નિસંકોચપણે પત્રની અંદર દર્શાવી શકાય છે. ત્યાર પછી લખો, વિચારો કે માહિતીની આપ લેને, વિચારો કે માહિતીની આપ લેને દસ્તાવેજી પુરાવા તરીકે સાચવી શકાય છે. દસ્તાવેજી પુરાવા તરીકે સાચવી શકાય છે. નેક્સ્ટ લખો, લેખિતમાં માહિતી આપવાથી વ્યક્તિ પોતાની ફરજ પ્રત્યે સભાન બને છે. નેક્સ્ટ લખો, લેખિત માહિતી સંચાર ઓછો ખર્ચાળ અને વધુ અસરકારક છે. લેખિત માહિતી સંચાર ઓછો ખર્ચાળ અને વધુ અસરકારક છે. ઓકે, હવે આપણે જોઈશું નોટિસ કોને કહેવાય. આંતરવિભાગીય પત્ર વ્યવહારનો એક ભાગ નોટિસ એટલે શું? નોટિસ વિશે આપણે આગળ જોઈ ગયા છીએ કે વ્યાપારી પેઢી કે સંસ્થામાં કાયદાકીય કે પછી બંધારણીય અથવા કાર્યાલયની માળખાગત બાબતો કોઈ પણ હોય તો એમાં જે ફેરફાર થાય છે એના અમલીકરણ માટે થઈને કાર્યાલયના કર્મચારીને જાણ કરવા લખાતો પત્ર. કોઈ પણ બાબતમાં તમે જ્યારે ફેરફાર થતી હોય ત્યારે તમારા જે કર્મચારીઓ છે એને લખાતો પત્ર એટલે કે જેને આપણે નોટિસ કહીએ છીએ. નોટિસના હેતુ એવા છે, આપણે ફટાફટ એના વિશે જોઈ જઈએ તો નોટિસના હેતુ એવા છે કે નીતિ વિષયક બાબતોનું સંપૂર્ણ પાલન ન થતું હોય ત્યારે કર્મચારીઓનું ધ્યાન દોરવા માટે નોટિસ લખવામાં આવે છે. કોઈ કર્મચારી એવો હોય કે જે કોઈ બાબતનું ધ્યાન નથી રાખતો અને એ પોતે એનું ધાર્યું જ કરતો હોય તો એનું ધ્યાન દોરવા માટેનો પત્ર લખવામાં આવે છે. સંજોગો અનુસાર કરવામાં આવતા જે ફેરફાર છે એનાથી કર્મચારીને જાણ થાય. કોવિડ-19ની અંદર ખબર છે કે બધાની જે સમયગાળો હતો, ક્યાંક નોકરી ઉપર જવાનો, ક્યાંક વર્ક ફ્રોમ હોમ ચાલતું હતું, ક્યારેક પાર્ટ ટાઈમ બોલાવતા હતા, તો એવો જે કર્મચારીને જાણ કરવાનો ઉદ્દેશ છે એના માટે પણ નોટિસ લખવામાં આવે છે. ક્યારેક કર્મચારીને નિયત ક્રમમાં કે ચોક્કસ કાર્ય પદ્ધતિ મુજબ કામ કરવાનો આદેશ આપવામાં આવે છે. સામાન્ય રીતે કોણે કયું કામ ક્યારે અને કયા કાર્યક્ષેત્રમાં રહીને કરવાનું છે એ દર્શાવવા માટે પણ નોટિસ છે એ ફાળવવામાં આવે છે. કામની પ્રગતિનો અહેવાલ કોને આપવાનો રહેશે એની જાણ કરવા માટે નોટિસ લખવામાં આવે છે કે ભાઈ કામની પ્રગતિનો અહેવાલ કોને લખશે ને કેવી રીતે લખશે, તો એનો જાણ કરવા માટે પણ પત્ર લખવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો કે પરિપત્રનો અર્થ, આ એના હેતુ છે. ત્યાર પછી છે પરિપત્ર. હવે આ ત્રણેય વસ્તુ કેવી રીતે અલગ પડે છે એના વિશે આપણે માહિતી મેળવી લીધી છે. ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં તો પરિપત્ર એટલે કે જે આચાર સંહિતા ઘડેલી છે, કોઈ પેઢી હોય કે ધંધાકીય એકમ હોય એણે પોતાની આચાર સંહિતા ઘડેલી છે, તો એ આચાર સંહિતાથી માહિતીથી કર્મચારીઓના જૂથને વખતો વખત માહિતગાર કરવાના અભિગમથી લખાતો પત્ર કે જેને પરિપત્ર અથવા સર્ક્યુલર લેટર જેને આપણે કહીએ છીએ, એને આપણે વ્યવહારિક અને વહીવટી દ્રષ્ટિકોણથી લખવામાં આવે છે, જેને આપણે પરિપત્ર કહેવામાં આવે છે. પરિપત્રના કાર્ય તમે જુઓ તો કે કર્મચારીને એના કાર્યક્ષેત્ર અંગે યોગ્ય માર્ગદર્શન આપે કે ભાઈ એને ખરેખર કયું કાર્ય કરવાનું છે. વ્યવસ્થા તંત્રે જે લીધેલા નિર્ણયો છે એના યોગ્ય અમલ અંગે પણ કર્મચારીનું ધ્યાન દોરે છે.
કર્મચારી પાસેથી શું અપેક્ષિત છે એના વિશે સ્પષ્ટીકરણ કરે છે. કર્મચારીઓમાં સમાનતા જાળવવાનું કાર્ય પણ કોણ કરે છે? તો કે પરિપત્ર કરે છે. દરેક વ્યક્તિ, કારણ કે એ છે ને નોટિસ છે કોઈ વ્યક્તિને ઉદ્દેશીને લખી શકાય, પરિપત્ર કોઈ વ્યક્તિને ઉદ્દેશીને ન લખી શકાય. પરિપત્ર હંમેશા આખા સમૂહને ઉદ્દેશીને જ લખાય છે કે ભાઈ 5 જણાને કીધું, 25 જણાને કીધું, એવું નથી. તમારા જે ધંધાકીય એકમમાં જેટલા વ્યક્તિ કામ કરતા હોય બધાને ઉદ્દેશીને પરિપત્ર લખવામાં આવે છે. એટલે કે નોટિસ છે કોઈ વ્યક્તિને લખવામાં આવે છે. વડી કચેરીથી શાખા કચેરી, શાખા કચેરીથી વડી કચેરી, એવી રીતે હોઈ શકે. પરિપત્ર છે એ વડી કચેરી એટલે કે મેઇન ઓફિસ પોતાની બ્રાન્ચ ઓફિસને લખે. બ્રાન્ચ ઓફિસ ક્યારે પણ પરિપત્ર પોતાની મેઇન ઓફિસને લખતી નથી. એટલે કે આ છે પરિપત્ર. પરિપત્ર એ સમૂહમાં લખાય. ત્યાર પછી આપણે જોઈએ તો કે પરિપત્રના લક્ષણો, તો કે કોઈ એક કર્મચારી નહીં પણ કર્મચારીના સમૂહને સંબોધીને લખાય. આપણે અગાઉ જોઈ ગયા તો કે ક્યારેક કર્મચારીને સંબોધીને નહીં પણ એના સમૂહને સંબોધીને લખાય છે. પરિપત્રમાં જણાવવામાં આવેલી બાબતો સમૂહના બધા જ સભ્યોને એક સમાન રીતે લાગુ પડે છે. પરિપત્રનું સ્વરૂપ સામાન્ય રીતે અન્ય પત્ર જેવું જ હોય છે, પણ છતાં કેટલીક વાર સંબોધન કે શુભેચ્છા દર્શક સમાપન દર્શાવવામાં આવતું નથી. પરિપત્રમાં તારીખ અને સમય ખાસ મહત્વ ધરાવે છે. પરિપત્ર નિશ્ચિત વર્ગના કર્મચારીઓને નીતિ વિષયક નિર્ણયોના અમલ તરફ ધ્યાન દોરવા માટે લખવામાં આવે છે. આમ કર્મચારી સંચાલન અંગે નોટિસ અને પરિપત્ર બંનેનું આગવું મહત્વ છે અને માહિતી સંચાર દ્વારા કર્મચારીની જવાબદારી પ્રત્યે સભાન કરવાનું કામ કરે છે. એની વચ્ચેનો ભેદ જોઈએ આપણે. નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત ખાસ જોજો. નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત હું તમને અહીંયા શીખવું છું. તમારે હોમવર્કની અંદર આને લખવાનું છે. આ તમારું શું છે? હોમવર્ક છે. ખાસ યાદ રાખજો, તમારે હોમવર્કમાં લખવાનું છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત. તો નોટિસ છે એ વ્યક્તિ અથવા સમૂહને સંબોધીને હોઈ શકે છે. પરિપત્ર છે મોટાભાગે સમૂહને સંબોધીને જ લખાય છે, ક્યારે પણ કોઈ વ્યક્તિને સંબોધીને લખાતું નથી. નોટિસ દ્વારા કાયદાકીય દ્રષ્ટિકોણ સ્પષ્ટ કરવામાં આવે છે, જ્યારે પરિપત્ર વહીવટી અને વ્યવહારિક દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે. નોટિસ દ્વિમાર્ગી સંચાર વ્યવસ્થા છે કે કર્મચારીઓ ઉપરી કર્મચારીઓ અને ઉપરી અધિકારી કર્મચારીઓને નોટિસ આપી શકે છે. પરિપત્ર એકમાર્ગી સંચાર વ્યવસ્થા છે, એટલે કે ઉપરી સંચાલક વર્ગ દ્વારા એના હાથ નીચેના કર્મચારીને પાઠવવામાં આવે છે. જે બાબતો માટે નોટિસ આપવી હોય એ અંગે પરિપત્ર પાઠવી શકાય છે અને જે બાબત માટે પરિપત્ર પાઠવવાનો હોય એની માટે નોટિસ ક્યારે પાઠવી શકાતી નથી એનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરિપત્ર ફાળવવાનો હોય ને નોટિસ ફાળવી શકાય, નોટિસ ફાળવવાની હોય ને પરિપત્ર ફાળવી શકાતો નથી. એવા અલગ અલગ મુદ્દાઓ છે. આપણે નમૂનાના પત્રો જે છે એ જોઈ ગયા છીએ કે કોઈને કારણદર્શક નોટિસ આપવી હોય તો પોતાના કોઈ ધંધાના સ્થાને હાજર ન હોય તો નોટિસ કેવી રીતે ફાળવી શકાય. ત્યાર પછી આપણે એના સ્વૈચ્છિક રાજીનામાની નોટિસ આપતો પત્ર પણ આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછીની જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી અંગેના પરિપત્ર જોયા છે અને રાષ્ટ્રીય સંપત્તિ બચાવ ઝુંબેશ જળ વિદ્યુત શક્તિના બચાવની ભલામણ કરતો પત્ર જે છે પરિપત્ર એ પણ આપણે જોયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આજનું આ પુનરાવર્તન અહીંયા જ આપણે રાખીએ છીએ. આજે તમારે હોમવર્કની અંદર આ એક મુદ્દો લખવાનો છે, નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત, અને બીજું તમારે લખવાનું છે આંતર વિભાગીય પત્ર વ્યવહાર એટલે શું, તેની જરૂરિયાતો વર્ણવો. આ બે તમારે ટોપિક લખવાના છે આજે હોમવર્કમાં. પહેલો પ્રશ્ન છે નોટિસ અને પરિપત્ર વચ્ચેનો તફાવત અને બીજું છે આંતરવિભાગીય પત્ર વ્યવહાર એટલે શું અને એની જરૂરિયાત વર્ણવો. તો આ બે પ્રશ્નોના જવાબ તમારા નોટબુકમાં લખવાના છે. આજનો આ પુનરાવર્તન 1 એટલે કે રિવિઝન 1નો વિડીયો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. નેક્સ્ટ જે લેક્ચર છે એની અંદર આ જે ચેપ્ટર છે એનું પુનરાવર્તન, જે અડધો ચેપ્ટર રહી ગયું છે એનું મેમોથી ફરી આખું આપણે પુનરાવર્તન કરીશું. અને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.